શું છે ભાઈબંધ? બા મજા મજા, તું કે? શું હાલે? બા હાવ શાંતિ હો. હમણાં તો હવે આ ઉત્તરાયણ આવે તો એની કઈક તૈયારી કરીશું ને. શું કઈ ધંધો પાણી? બા હાઈલા રાખે આમના મંદુ હાલે હમણાં તો. એવું છે? હમ. હા યાર, સંક્રાંત આવે નહીં? કેવી મજા હા. આવતી પેલા સંક્રાંતમાં પતંગો લૂંટવા જતા, નાના નાના હતા ગલીઓ શેરીઓમાં ને? હું સમય યાદ કરાય ઓલા સાચી તો. યાર, જોરદાર મજા આવતી નહીં? હા, ઈ પણ નાના હતા ત્યારે આપણે ખબર ને અગાસીએ ઠેકીને જાતા, હા હા હા. પતંગો લૂંટતા. એક વાર તું પડ્યો તો ઉપરથી, યાદ છે તને? અરે હવે નાના હોય તે કપલખણા જોઈને પડવાનું જોઈને એમાં હોય શું? એવું ઓલો નથી. ઓલા જયડામાં આપણે જયડામાં ઓલું પતંગ કાઢવા ગયા હતા ને તારી સડી કાંટામાં હલવાઈ ગઈ હતી, ફાટી ગઈ હતી, યાદ છે? તો તારું પેન્ટ નતું ફાટ્યું? બે હારે જ હતા. એ તો પછી રહી ને તું તે ધક્કો માર્યો એમાં ફાટ્યું વાલા. હા તો ઈ હું તો પણ એમાં કાંટામાં ઘરો નહીં. એટલે પછી હું હવે હમણાં આપણે મોટા થઈ ગયા, હવે પતંગો કઈ લૂંટવાની હોય ને, હવે તો ખરીદીને ઉડાવી શકીએ. હું આ તો નાના હતા ઈ વાત પણ અલગ હતી. તઈ આમ જો પૈસા નહોતા, પતંગો લૂંટતા પણ મજા આવતી હતી. હવે લઈ શકીએ છે તો ઈ મજા નથી આવતી. આપણ ઈ ઉત્તરાયણ માં આપણે મમરા લાડવા બધું બનાવતા, હવે ઈ બધું ભૂલાઈ હવે ગયું. હવે ક્યાં આપણે લેવાય જતા ગામડે, કેવા જતા થેલિયું લઈ લે નડિયું કાઢી કાઢીને એકબીજાને ધક્કા મારી. ઓલા ખબર ઓલા ભાવ કાકા ત્યાંથી પડ્યા હતા, ત્યાં તો પડ્યા, પછી ઘેર આવીને બાપા એ માર્યા કે તમને કોણે કીધું તું લાડો. એ તો મને યાદ આવે ને યાર, આમ ગોટા ભરી જાવ. ત્યાં તો બહાર ખાધી લ્યા પડ્યા તો ભાવ કાકા ધોતી ખેંચી લીધું પડવામાં, ભાવ કાકા એ માર્યા, ઘેર આવીને બાપા એ માર્યા. એટલે ઈ પૂરું થયું માડી ગામમાં થયું, માડી એ માર્યો. એટલે હું તને શું કહું, હા હાલ ને આપણે જે આપણું જૂનું ગામડું હતું ત્યાં પાછું ઉત્તરાયણ આ વખતે કરવા જાય. હા, ગામડામાં કોઈ નથી એલા ભાઈ, બધા નીકળી ગયા કામ ધંધા હારતું બારોબાર. એટલે આપણને થોડુંક આમ યાદ તો તાજા થાય. આપણે શું ત્યાં જાય ને તો એમ થાય કે ઓહો આપણે આ ઘરે રમતા, પતંગ ચગાવતા. હા તો આવ્યો એટલે મને ફોન કરી, આટો મારી હાલ. સાંજક ના જવું હે? હા તો સાંજે જાય. હા ભલે. હા ફોન કર. હા. એ હા.